કેમ છો? મજામાં? આવી ગયા વિયેતનામ. વિયેતનામ આવીને હું લખપતિ બની ગયો, કેમ કે અહીંયાની વિયેતનામની કરન્સી લાખોમાં છે. અને આજે હું જઈ રહ્યો છું અહીંયા અમદાવાદથી વિશ્વનો સૌથી સસ્તો દેશ વિયેતનામ, અને આ છે અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 2. વિયેતનામ જવા માટે તમારે ખાલી કશું જ નથી કરવાનું. ફ્લાઇટ ટિકિટ બુક કરો જવાની અને આવવાની, અને ઈ વિઝા અપ્લાય કરી દો. હેલો, નમસ્તે. તો ફાઇનલી મિત્રો આપણે બોર્ડ કરી લીધું છે આપણી ફ્લાઇટ. વાત કરું આપણા ફ્લાઇટની ડિટેલની તો આ છે વેટજેટ એર, સસ્તી અને સારી ફ્લાઇટ છે. તો હું ઘરેથી ગરમા ગરમ ગુજરાતી થેપલા બનાવીને લાવ્યો છું. ઇમિગ્રેશનમાં ખાલી ઈ વિઝા માંગ્યા, બાકી કંઈ જ નહીં. અને પાસપોર્ટ લીધો અને સ્ટેમ્પ મારીને કીધું વેલકમ ટુ વિયેતનામ. અને આ છે હનોઈનું નોઈ બાય ઇન્ટરનેશનલ એરપોર્ટ. અને મિત્રો આ છે વિયેતનામની કરન્સી, એટલે કે વિયેતનામીઝ ડોંગ. સિમ કાર્ડમાં એવું છે કે ઇન્ટરનેટ અને ફોન કોલ માટે તમે જશો તો 3,50,000 વિયેતનામી ડોંગ લાગશે, બરાબર, એટલે $13.5. વિયેતનામમાં તમને ઘણી બધી જગ્યાએ ડોગ મીટ જોવા મળી હશે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણી હોસ્ટેલ. આ છે સિટી બેકપેકર હોસ્ટેલ.